તો બુલેટિનની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી જ વાત કરવામાં આવે તો ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે। નર્મદા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે। આવતીકાલે જેલવાસમાંથી મુક્ત થશે ચૈતર વસાવા। મોટી અપડેટ સામે આવી રહી છે। ચૈતર વસાવાને લઈને રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન મુક્તિનો આદેશ કર્યો છે। તો આવતીકાલે જેલવાસમાંથી તે બહાર આવશે। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા જેલમાં હતા। ચૈતર વસાવા પર વનકર્મીને માર મારવાનો કેસ નોંધાયો હતો, જેને લઈને તેમને જામીન અત્યારે મંજૂર થયા છે। તો નર્મદા જિલ્લાની હદ બહાર રહેવાની શરતે તેમને જામીન મળ્યા હતા। કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી હદ બહાર રહેવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે। ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ પર તેમને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આવતીકાલે જેલવાસમાંથી મુક્ત થશે ચૈતર વસાવા। કોર્ટની પરવાનગી વગર ચૈતર વસાવા રાજ્ય બહાર નહીં જઈ શકે। રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન મુક્તિનો આદેશ કર્યો છે। ડેડિયાપાડા ધારાસભ્યને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। તો ધારાસભ્ય ચૈતર વસાવાના આવતીકાલે તેઓ જેલવાસમાંથી મુક્ત થશે, જેમના જામીન મંજૂર થઈ ગયા છે।